મોન્સૂને હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે અને તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લા સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં તીવ્ર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે અને રોજિંદા જીવન અસરગ્રસ્ત થયું છે. આ વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, યનમ અને કેરળમાં આગામી 2 દિવસ સુધી તીવ્ર વરસાદની આગાહી જારી કરી છે, જે ચક્રવાત શક્તિના અવશેષોને કારણે થઈ રહ્યો છે. આ વરસાદમાં વીજળી, પડઘા અને મજબૂત હવાના ઝોંપા પણ સામેલ થઈ શકે છે, જેના કારણે દક્ષિણી રાજ્યોમાં પાણી ડામી અને અન્ય કુદરતી આફતોનું જોખમ વધી જશે. હવામાન વિભાગે લોકોને સાવચેતી અપનાવવા અને નજીકના આશ્રય સ્થાનો તરફેણ કરવાની સલાહ આપી છે. આ વરસાદને કારણે દક્ષિણી રાજ્યોના વાસીઓમાં ચિંતા વધી છે અને સરકારી અધિકારીઓએ તૈયારીઓ વધારી છે. મોન્સૂનનો અંતિમ તબક્કો પૂર્ણ થવા છતાં દક્ષિણ ભારતમાં વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે. આગામી અઠવાડિયામાં વરસાદની તીવ્રતા ઘટવાની અપેક્ષા છે.